મોકો જ ન રહેવા દીધો આપણને કાંઈ વિચાર કરવાનો કે કેનો છો ઊભા તો રહ્યો ચોટ્યા છો હું આ બધાય હું બધા લાગી ગયા કે સાચું બોલજો તમે ખોટી આયા મને કરોમાં પરસેવી રેબજેબ થઈ ગયા છો તમે ખોટી આયા કરોમાં જન્મ્યા ફેરા ખબર હતી કે મારી મમ્મીનું નામ આ છે કોઈ એક કે મને ખબર હતી કે હું જન્મ્યો એટલે મારી મમ્મીનું નામ કાંતાબેન કોક એક કયો ને એક તો કયો જન્મ્યા ફરી કાંઈ ખબર નથી હું કઈ જ્ઞાતિમાં જન્મ્યો તો ઓલા બધા ચાલુ ભેગા થઈ પછી રમેશ દાદાનો ગોત કાને હરખું કરીને રાશિમાં લઈને બેહાડો ફિટ કરીને કે મરે ત્યાં સુધી આગા પાછો ન થાય એમાં ને મારીએ કોઈ વાતે ભૂલાતું નથી આ જાતિપણાનો વિકાર કોઈ વાતે ભૂલાતો નથી બહેનો માતાઓ એ જાતિપણાના વિકારને ગંગા સતીએ ભૂલવા માટે કેટલા કેટલા ઓસડ પાયા માં બનીને પાયા પોતાના ખોળામાં બેસાડી માથા ઉપર હાથ મૂકી અને જેટલું હતું એટલું વાલ કરી જીવને નર નારી આ બેયમાંથી નાન્યતરમાંથી નોખો પાડી અને હળવે હળવે જાતિપણું મુકાવી અજાતિના પદમાં એને વચન સેવતા શીખવાડ્યો વચન સેવતા પંખી જેમ ઈંડાને સેવે ને પંખી હા પવન તત્વ જેમાં પ્રધાન છે પવન તત્વ વધારે છે જલચર જલમાં રહેનારા એમાં જલ તત્વ વધારે છે વાયુની સંગત કરનારા એમાં પવન તત્વ વધારે અગ્નિ ઢોરની અંદર અગ્નિ જાજો ચાર પગવાળા ખાઉં હજી તો હમણાં સારો નાખીને હુતા તા તો વળી ભે એટલે હમણાં તો જીક્યું તને તા મારી પાસે ભે એ ખાવ ખીમ ખા એ ચાર પગાળા અગ્નિ તત્વ એમાં વધારે છે એટલે ખાઓ એના ઉપરથી આ લોકોએ વિજ્ઞાન શરૂ કર્યું ચાર પગની જગ્યાએ ચાર પૈડા ગોઠવા અગ્નિની જગ્યાએ બળતણ અંદર ડીઝલ પેટ્રોલ જે કાંઈ ઘાસલેટ જે હોય એમ કરીને હાંકવા માંડ્યા અગ્નિ તત્વને એ રીતે લઈ લીધું પવન તત્વને બલૂન બનાવીને લઈ લીધું મરીન સમુદ્રમાં જવાવાળું સબમરીન આવી રીતે જ્ઞાનમાંથી વિજ્ઞાન વહી કોષમાં આપણને લઈ ગયા મારો કહેવાનો આશય એટલો બધો નહોતો પણ હું તો એમ કહેવા જતો હતો કે જે તે વખતે આપણને ખ્યાલ નહોતો શું કે હું કઈ જ્ઞાતિનો છું મજા આવશે કૌરવો અને પાંડવો જુગાર રમ્યા હતા એવું નથી એવું નથી ભાભા બેઠા હતા ને આવડા જુગાર રમતા ભાભલા બેઠા હતા ડોહલા તો એવડા જુગાર રમતા હતા જેમ હોય તેમ પણ આ એવું નથી કૌરવ કેટલા હતા કોઈ બહેનોને ખબર હોય તો કે કૌરવ કેટલા હતા એ નો ભણ્યા હોય તો કયો હે શું પાંડવો બહુમતી કેની હતી હો કૌરવોની અને જીતી ગયા કોણ હે 5 જીતી ગયા શું કામ જીતી ગયા કે પાંડવો ભેરા ભગવાન હતા અને કૌરવ ભેરું કપટ હતું ડોહો હતો પણ એ ગાદીને વફાદાર હતો સત્યને વફાદાર નહોતો ભીષ્મ દાદો ગાદીને વફાદાર અરે ગાદીને વફાદાર સત્યને વફાદાર નહીં ગુરુના જ્ઞાનનો વફાદાર નહીં ગુરુની મિલકતનો વારસદાર ગુરુની મિલકત શું કરવી છે બાપની મિલકત ઉપર જેની નજર હોય ને જીવતો હોય એ કોઈ દી વિકાસ સાધી ન શકે એનો વિકાસ થાય નહીં કોઈ દી ન થાય એના બાપને એમ જ ઈચ્છતો હોય મરે તેદી મળે અને જેલી ઓલું મરે પછી વારસામાં જોવે તો બીજા કોકનું નામ હોય બીજા કોકનું ફાલતું નામ હોય મરે તેદી મળે ત્યાં સુધી ન મળે મંગલ બાપની મિલકત ઉપર નજર કરીને બેઠો હોય એનો વિકાસ ન થાય કાન ખોલીને સાંભળી લેવાનું એનો વિકાસ ન થાય કોઈ કાળે ન થાય કારણ કે એની જે બુદ્ધિની ગતિની દિશા છે ને એ શૂન્ય થઈ જાય એટલે ગાદીની વારસ ભીષ્મ દાદા સત્યને વફાદાર નહીં અરે મારા દીકરા અને એની આ દ્રૌપદી એની પત્ની અને આ ભરી સભામાં
આ સત્યને વફાદાર ન રહી શક્યા ભીષ્મ દાદા. હું એની ભૂલ નથી કાઢતો. ભગવાને ગમે તે રીતે એને પેંચિયા માર્યા હોય, ઢીલા કર્યા હોય કે ટાઈટ કર્યા હોય, ગાદીને વફાદાર રહેવાનું પકડી રાખ્યું. ગાદીને વફાદાર કોણ બેઠો? આંધળો ધૃતરાષ્ટ્ર. હવે આંધળા આગેવાન હોય એના કટક. આંધળો એટલે આંખો વેલાનો નહીં, મોહમાં ફરતો હોય ને એ આંધળો. મોહાંધ. મોહમાં 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 મોહમાં. અરે 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 હે અભાગી, મોહ તો સકલ વ્યાધિન કર મૂલા. બધી વ્યાધિનું મૂળ મોહ છે. મોહ સકલ વ્યાધિન કર. એટલે સરનામું તમને ઉતાવળ છે ને. આજ કંઈ અમે બહુ વજનદાર ખાવાનું કે એવો પ્રસાદ એવો નહોતો કાં? આજ કંઈ એવું નહોતું ભાઈ કાં? તમે તો જમ્યા નથી એટલે શું ખબર હોય. તમે કંટાળો નહીં તો આનંદ આવશે. આનંદ એ તમારા પોતાની બસની વાત નથી. તમે આનંદ લો એ બધો સાધનોનો છે, અને આ આનંદ સાધનાનો છે. સદગુરુના ઘરના વચનો બોલ છે, એની એક એક વાતોનો આનંદ છે કે જે આનંદ એને અવિરત અખંડ આનંદ લીધો છે. મેન તમે આનંદ લીધો છે એ બધો સાધનોનો છે. થોડીક વાર આનંદ આવે, પહેરીએ ત્યાં બધી વરી લુગડા કરચલી વાળા થઈ કે નથી ગમતા બદલાવ્યા. એવો સાધનો નથી, આ સાધનાનો આનંદ. તો રામ ભગવાનના વખતમાં રીછો ને વાનરો, વાનરની પ્રકૃતિ ચંચળ હોય, ચંચળ પ્રકૃતિ હોય. વાંદરાઓની પ્રકૃતિ ચંચળ હોય. એના શરીરના જે ગુણ ધર્મ છે એમ ગુણ દોષો પણ એ શરીરના છે. એટલે એ પ્રકૃતિ ચંચળ હોય. પણ હનુમાનજીની છાયામાં જેટલા વાંદરા આવ્યા ને એ બધા એવા રૂડા, બધા હનુમાનજીની આજ્ઞાથી કામ કરતા હતા. શું કામે? કે હનુમાનજી રામ ભગવાનની આજ્ઞાથી કામ કરતા હતા. એટલે આ વાંદરાઓ હનુમાનજીની આજ્ઞાથી કામ કરે. પોતાના માલિકની આજ્ઞામાં જે હોય એની પછીનો એનો અનુગામી એની આજ્ઞામાં રહેવાનો જ છે, રહેવાનો જ છે. તમે યાદ કરો, તમારા પિતાજીની આજ્ઞામાં એને મન દુઃખ થવા ન દીધું હોય તો તમારો દીકરો તમારું મન દુઃખ નહીં થવા દે કોઈ દી નહીં. તમારા માલિકની આજ્ઞામાં એને રાજી રાખીને જીવતા હો તો તમારી પાછળ હાલે આવે તમારી પ્રજા, એ તમને કોઈ દી કાંઈ ઊની આંચ ન આવવા દે. કેમ બાપા? કેમ બાબુજી? તમે જેટલી આમન્યા કરો છો એટલી આમન્યા એ તમારી ઘરે. મારા ગુરુએ કીધેલું હું તમને કહું. શિવરાત્રિના મેળામાં આજથી બરાબર 35 વર્ષ પહેલાં, 35 યર્સ, તેથી જૂનાગઢના પ્રેરણાધામ આશ્રમમાં નહીં, તંબુ તાણેલા અને એમાં હજારો માણસો બેસાય તો બેસાય. આજો એ સીડી ઉપર તો જ્યાં જેને જગ્યા મળી ત્યાંથી બધા એક કાન દઈને સાંભળતા હતા. અને એ વખતે આ જેમ બેસી ગયા ને, હું ને માતાજી પણ ગુરુની પૂજા કરવા આવ્યા એટલે અમે બેસી ગયા. એટલે એણે પ્રવચન પૂરું થયું એટલે અમને એન્ટ્રી આપી. એટલે અમે પૂજા કરવા બેઠા. હજારો માણસોની નજર આમ અમારી ઉપર હતી. કરે આ તો આપણો કે મોડદાસ છે ને, સાધુનો દીકરો છે ને, આ ગુરુ તો એના લુવાણા છે, કાંઈ નહીં તો પૈસાદાર છે ને એટલે એની વાંહે પૈસા હાટું ગાંડો થયો હોય છે, જવા દે ને. ઠેઠ ઓલા ઠૂઠા પાસે જંપલા પાસે ઊભા હતા એ બિચારા એમ કરતા હતા. એટલે અમે તો ગુરુજીને પછી કાયદેસર એનું ચરણ ધોઈ, તમારે જેવા ફંદા નહીં, ચરણ ધોઈને એના પગના ચરણને ધોઈને, અરે તો ચરણને અડાય જ નહીં. એ મનુષ્ય લાગતો હોય ને એના પગ ધૂળવાળા લાગતા હોય તો એને અડાય નહીં, એને ન અડાય. મનુષ્ય લાગતો એને ગુરુ મનાય નહીં કોઈ દી, અને ગુરુ લાગતો હોય ને તો એને કોઈ દી મનુષ્ય ન મનાય. એના પગની ધૂળ છે એ તો ગુરુ શ્રી ગુરુ ચરણ ગુરુપદ નખ મન ગની જ્યોતિ સુમિરત દ્રિવ્ય દ્રષ્ટિ હિ હોતી. ગુરુના પગના નખની એ રજ છે, એની અંદર એક એવો મણી જેવો પ્રકાશ છે, એમ તુલસીદાસ બાપા. એટલે પગ તમે ધોવો છો બધું જવા દો હવે. પણ આ તો હવે પરંપરા છે ને કે ગુરુના ચરણમાં
તમે બહેનો બોલતા હોય ક્યારેક જોર જોરથી ઝીંકતા હોય આટલા તીરથ ગુરુના ચરણમાં, અને એ ગુરુ હાટું તમે ખિસ્સામાંથી આમ મેલી મેલી પ્લાસ્ટિક ચોંટાડેલી 10ની નોટ કાઢો. એ ગુરુ હાટું ઓનલી ફોર 10 રૂપીઝ. આ ગુરુની કિંમત. એ ગુરુને કાંઈ અપાતું નથી, કાંઈ નથી અપાતું. ગિરનારનો એક સંત ઓલિયો પુરુષ કહે છે કે ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંચનના મોલ લૂંટાવે, કાશીમાં જઈને કન્યાદાન દેવે, તોય મારા ગુરુજીની તોલે ન આવે. આ ધન તમે આપ્યું, આ ધન છે નારેના ઓલા દાળ ભાત શાક રોટલી વાળાનું આ બિલ છે. હવે જાઓ ને, આ ધન થોડું હતું. આ તો બધી દાળ ભાત શાક રોટલી લઈ આવ્યા ને, કાંઈ રૂપિયા મુકાય તમારી થાળીમાં બેસી જાઓ ભાઈ. 10ની નોટને શાક સમજજો, આ 10ની નોટ છે એને દેગ સમજજો, આ 10ની નોટ છે એ ખીર સમજજો, આ કાચો સંભારો છે, એમ નોટું પીરસાય થાળીમાં. એ તો તમે 10,000 રૂપિયા આપ્યા એટલે અમે તરત જ પ્રોવિઝન સ્ટોરવાળાને આપ્યા. એણે તરત જ સારા મજાના ચોખા મોકલ્યા, ગૂળ મોકલ્યો, મરી મસાલા મોકલ્યા. 10,000 રૂપિયા એની પાસે ગયા ને એની પાસે હતું અહીંયા આવ્યું. આમાં સારા રસોઈયા ભેળા થઈ ધૂળનું ધાન બનાવે. સરસ મજાની રસોઈ, બહેનું દીકરીઓ કેટલા રામ રામ ગુરુ રામ કરતા કરતા રોટલીઓ વણે. ધન છે એ સંસ્કારી મા બાપના દીકરાઓને ધન્ય છે કે અવળી મોટી પંગતોમાં એની હેઠી થાળીઓને દિલથી સાફ કરતા હોય ને પોતાના બુસ્કોટથી એને લૂંતા હોય. ધન્યવાદ છે. નથી લાલબાપુએ કીધું, નથી નાગેશ્વરી માતાએ કીધું, નથી મારા રામે કીધું, કોઈ અમે કીધું નથી કે થાળી ઉટકવા તું આ કામ કર. પણ એને એના સંસ્કારોએ કીધું. કૃષ્ણ ભગવાને પાંડવોના યજ્ઞમાં પતરાવડા ઉપાડ્યા. આ કોઈ એની માં, આ બાળક પેટમાં હશે અને એ માં એવી વાત સંસ્કારની સત્સંગમાં સાંભળી ગઈ હશે અને એ વાતને ઘૂંટીને સૂઈ ગઈ હશે અને એ બાળકને સંસ્કાર એના સંસ્કાર એની નાભીમાં ઉતર્યા હશે અને એ બાળકને એમ થાય કે હાલ હું આ કામ કરું. છાણવા સીધા ગૌશાળામાં ઉપાડું, ગાયોના ગોબર ઉપાડું, એઠવાડા ઉપાડવા. ધન્યવાદ છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે. બહુ અઘરું છે. ભગવાને કીધું સેવક ધર્મ બહુ કઠોર છે, કઠોર. હવે તમે એકાગ્ર થયા છો, હવે તાલમાંથી ભાવમાં આવ્યા છો. સ્વભાવમાં હજી ઘણા બેઠા છે, કે ક્યાંથી ઉઠીને કેવી રીતે નીકળવું એવા પ્લાન કરે છે. પણ હું લાચાર છું, તમારા વિભાગ પાડી શકતો નથી. પ્રાર્થના હોય ને, પ્રાર્થના એ મનીષભાઈ સમૂહમાં થાય. પ્રાર્થના સમૂહમાં હોય, પછી ભણવાનું હવના ક્લાસમાં હોય. પ્રાર્થના 1 ધોરણથી 11 ધોરણના બધાને ભેગા બેહાડી દો અને બધાને પ્રાર્થના બોલાવો તો બધા સમૂહમાં પ્રાર્થના બોલી શકે, ઇઝ રાઈટ. પણ ભણવાનું સમૂહમાં ન હોય. 7મા ધોરણનો વિદ્યાર્થી 7મામાં, 5માનો 5મામાં, 4થા, એવી રીતે બધાના વર્ગમાં ભણવાનું હોય. મને મુશ્કેલી એટલી પડે છે, અમારી આ પરંપરા મુજબ મારા ગુરુની પૂજા કરતો તો તે દિવસે મારા ગુરુએ મને કીધું, મને એમ કે આમ વાહો દઈને પૂજા કરું છું ને ગુરુજીની, એટલે આ બધાને એમ હશે કે આના મોઢા કેવા છે, પૂજા કરે છે, લાલચું મોઢા હોય તો ઓળખાઈ જાય. એવો કોઈ પાસે ઉછીના લેવા ગયા હોય ને પછી આપણું મોઢું કેવું કરી ગયા હોય, યાર હું તને આ કંઈક પહેલાં નહોતા આપી દીધા, અમે થોડા કહેવા છીએ, પણ આ તો ઓચિતાની જરૂર પડે તો અહીંયા આપણું મોઢું એવું થાય. કોકને ત્યાં ઉઘરાણીએ ગયા હોય તે તને મેં કેટલી ફેરે કીધું તારે હવે મહેરબાની કરી હવે આપવા છે, તઈ વળી પાછું મોઢું જુદું હોય. ઉઘરાણી લેવા જાય તઈ જુદું અને ઉછીના લેવા જાય તઈ જુદું. તમે તો તને ખબર તો છે ને, હું તો પછી છે ને ગમે એવા ઘરેણા હોય તો વેચીને પૈસા ટાઈમે આપી દઉં, એ જ છું. તો એ બિચારો એવો રાંકો થઈ જાય.
એટલે ચહેરા ઓળખાઈ જાય કે આ લાલચની પૂજા નથી કરતો ને, લાલચની પૂજા. આવડા મોટા સમાજની વચ્ચે એક સાધુનો દીકરો થઈ અને ગુરુના ચરણમાં બેસી એના પગના અંગૂઠા ધોઈ એની ઉપર ચંદન ચડાવી અને આંખ ન્યા જઈને ભીની કરી અને હાથમાં થાળી લઈ આર્તનાદ કરવા ઊભો થયો છો. તારું મોઢું રાકાઈવાળું નથી ને, કોઈ લાલચું તારી ભક્તિ નથી ને. એટલે મેં માતાજીને કીધું હાલો આ બધાને આપણા મોઢા દેખાડીએ. કેમ બધાને મોઢા દેખાડવાટું બે આરતી લઈ અને અમે તો આમ હાલ્યા. એટલે એ બધાની તો કેટલી આંખો અમારી ઉપર જોતી હોય ને, તમે જેમ અટાણા જોવો છો. એટલે અમે તો આમ ફરીને વળી પાછા ગુરુ તરફ જઈને આરતી મૂકી દીધી. એટલે ગુરુજીએ મને કાનમાં અને ધ્યાનમાં કીધું, બે હાજરીમાં કીધું. મને કે મૂળદાસ બાપુ એ કે તમે જેમ તમારા ગુરુની પૂજા કરો છો ને એમ જ બધાય તમારી પૂજા કરશે. એમ જ તમારી પૂજા કરશે. તમને ટાઈમ શોર્ટ પીરિયડ છે ને એટલે તમને મારી પાસે જાજો સમય નથી, એટલે હું તમને લાચારીથી વાત કરું. નકર આ વાતું છે ને તમાચા મારીને ગારું બોલીને વાત કરવા જઈએ. હળાક ધરાને તમાચો મારીએ, એક તમાચો મારીએ તો આખી શિકલ બદલી જાય. કઈ શિકલ? આ બધી યાદ શક્તિની નસો છે ને અહીંયા છે. આ કાનના મૂળ છે ને, મૂળ, આ કાનના મૂળ, ત્યાં યાદ શક્તિની નસોનો ઝૂંડ રહે છે. બધી મેમરી ત્યાં રહે છે. એક તમાચો મારો માસ્તર ક્યાં મારે પકડે? હું સાચું બોલું, નાક પકડે. સાચું બોલું, ભણ્યા હોય તો કયો હે? અને કાનને પકડીને એમને મૂકી દઈએ. અરે ને વાંકા ચૂકો કરે, આઘા પાછી નસું હોય ને એને રિઝનેબલ કરી દે. યા બે ત્રણ વખત આવું આવું ઓપરેટિંગ કરે એટલે કાન રેડી થઈ જાય ને, ઓલી મેમરી રેડી થઈ જાય. પછી તો સાહેબ એમ કરતો હળી મૂકતો આવે, મને આવડે છે. મને સાહેબ કે કેમ આવડે છે? મને ખબર છે. તને કેમ આવડી ગયું એ મને ખબર છે. આ મેમરી એક તમાચો મારી અને હૃદયપૂર્વક કહું છું, આ મોટા પુરુષો અમુક અમુક વૈખરીમાં બોલ્યા છે ને, વૈખરી ભાષામાં બોલ્યા છે. મેકરણ ડાડો ચે, કચ્છનો જોગંદર મેકરણ ચે, હિંજી ગારિયું, હે મૂરખ, હે મૂરખ, રામ ન સમર્યા, સોઈ નર સર્જ્યા ઢગા, હે હારા બરધિયા જેવા. એમ કીધું. હાવ ચોખ્ખે ચોખ્ખું કહું તો અઘરું છે, પણ મર્યાદાથી. લાજે પહેરે લુગડા, એમ લુગડા પહેરીને નાગાઈ કરી શકાય. લુગડા પહેરીને નાગાઈ કરવી તો કરી શકાય. ભલે ને ગમે એવા ફર્સ્ટ ક્લાસ બગલાની પાંખો જેવા હોય તોય નાગાઈ તો કરી શકાય. લાજે પહેરે લુગડા, લાજે દેવે દાન, ઓનલી ફોર 10 રૂપીસ. અમારા ગુરુની કિંમત કેટલી? હમણાં તમે ભાવ વધારી દીધું, બહુ સારું કર્યું. નકર અમારા બાપ દાદાના તો 1 રૂપિયાની પાવલી, ઓનલી ફોર 1 રૂપીસ એન્ડ 25 પૈસા. 1 રૂપિયા 25 પૈસામાં અમારે ગુરુની કંઠી આપવાની અમારા બાપ દાદા અમને કહી ગયા હતા, અને અમે એ રીતે આપતા હતા. 1 રૂપિયા 25 પૈસા. હમણાં તમે મોંઘવારીના હિસાબે ભાવ વધારે 10 રૂપિયા કરી દીધા. ઘણું સારું, ઘણું સારું. 10 રૂપિયા ગુરુને કંઈ અપાતું નથી. તમને કહું છું ને, અપાય છે તે એ છે. ગંગા સતીએ કીધું તન મન ધન સદગુરુને સોંપ્યા, સદગુરુને સોંપ્યા પાનભાઈ. આહા, વચન વિવેકી કે તન મન ધન. અર્જુનને જેમ સમર્પણ કર્યું, જલારામ બાપાએ જેમ સમર્પણ કર્યું, એવી રીતે કે હવે આમાં મારું કાંઈ. આ શરણાગતિની ભક્તિ આ કળજુગમાં બળી રાજાએ કરી. એક અસુરે ભક્તિ કરીને આપણે બધાય દેવના દીકરાનો દાવો કરીએ છીએ, અમે દેવના દીકરા. અસુરે ભક્તિ કરી, બળી રાજાએ ભક્તિ કરી શરણાગતિની, કે ભગવાન વામન બનીને આવ્યા તો 3.5 ડગલામાં 3 ડગલા ભગવાને લઈ લીધા, અડધું ડગલું પોતાના માથા ઉપર મુકાવ્યું. બલિની પત્ની અર્ધાંગના હતી. અર્ધાંગના બલિને કે અડધું અંગ મારું છે તમારામાં, તમે ભલે મારા પતિ પણ અડધું અંગ મારું છે, અર્ધાંગના છું તમારી. એટલે મારી વાત તમારે સાંભળવી જોઈએ. પુરુષે એમ કે તારી અંદર શક્તિ ભલે પડી પણ અડધી શક્તિ મારી છે.
અડધું અંગ મારું, મારી અર્ધાંગના છો. એટલે બલીની પત્નીએ કીધું કે હું તમારી અર્ધાંગના છું. તમે હારી ગયા, 3.5 ડગલામાં તમે હારી ગયા, પણ હું તમારી અર્ધાંગના છું એટલે મારું કહેવું જો માનો તો હારી ગયા એમાંય આપણી જીત થઈ જાય એવું છે. બળી રાજા કે એવું છે? તો હા, કેવું છે? એ કે હું તમારો પગ પકડી રાખું અને તમે ભગવાનનો પગ પકડી રાખો. બળી રાજાની પત્નીની અંદરથી ગુરુ બોલ્યા. કોઈની પત્નીની અંદરથી ગુરુ બોલે તો એને માન્ય કરવા. જેસલ તોડાદેને અંદરથી ગુરુ બોલ્યા એટલે ઝૂકી ગયા કે હવે અહીં બેસી જાઓ. તોડાદેની અંદરથી ગુરુ એમ બોલ્યા કે જેસલ તમે બહાર ગામ ગયા હતા ને સંતો આવ્યા ને એને જમાડવા માટે અનાજને રાશન લેવા ગઈ. આ ગામનો વેપારી, એની નજર મારા માથે કૂડી થઈ એટલે એને આવતીકાલની મધરાતે વિલાસ ભવને જવાનું મેં વચન આપ્યું. એટલે આજ મારે અહીંયા જવું છે. આ વાતનો જ્યાં ભેદ જેસલ સમજી ગયા એટલે ઝૂકી ગયા. કારણ કે એની અંદરથી ગુરુ બોલ્યો. તોડાદેની અંદરથી કપટ નહીં, તોડાદેની અંદરથી ચોરી નહીં, તોડાદેની અંદરથી વાસના નહીં, છલ કપટ પ્રપંચ નહીં. તોડાદેની અંદરથી સત્ય બોલ્યું, સતગુરુ બોલ્યો. એટલે જેસલ જેવો નરબંકડો પુરુષ વાંકો વળી કે હવે અહીં બેસી જાઓ. જેસલ તોડાદેને ખંભે બેસાડીને હાલ્યા. સધીરાને દરવાજા ખખડાવીને મૂકી દીધા. તોડીએ તન્નર તાર્યા. સદગુરુ બોલ્યો, બળી રાજાની અર્ધાંગના કોણ? વિંધ્યાવલીની અંદરથી સદગુરુ બોલ્યો, મહારાજ હું તમારી અર્ધાંગના છું. અર્ધાંગના છું. અડધો અધિકાર મારો છે. તમારી વિચારધારામાં, તમારી બુદ્ધિની પ્રભુત્વતામાં અડધો હિસ્સો મારો છે. તમે હારી ગયા પણ હું હારી નથી. હું તો મારા પતિવાળી પતિવ્રતા સૌભાગ્યવંતી છું. મારો પતિ મારી પર હજી હાજર છે, ત્યાં સુધી હું હારી નથી. મારો પતિ કદાચ ઉડી ગયો તો હું હારી જાઉં. પછી વિધવાથી કાંઈ ન થાય, વિધવા શરીરથી કાંઈ ન થાય. હું હજી પતિવાળી છું. એક કામ કરો, તમે ભગવાનનો પગ પકડી રાખો, હું તમારો પગ પકડી રાખું. આનું નામ શરણાગતિ. બળી રાજાના માથા પર ભગવાને પગ મૂક્યો. એની પત્ની બળી રાજાનો પોતાના ધણીનો પગ પકડી રાખ્યો. સાંભળજો બહેનો, આ કળજુગમાં કરવા જેવી ભક્તિ ગુરુ પૂનમની આ માઝમ રાત છે. જમ આઘારી એવી આ રાત છે. મહાજનો મળ્યા છે. મહાજન કહે છે મૂળદાસ, એવા મહાજનો મળ્યા છે. આ બધા રીછો વાનરો, ગાયો ગોપીઓ, ગોપબાલો, અને અત્યારે મળ્યા છે રામદેવજી ભેળા એ બધા જતી સતીઓ, જતી ને સતીઓ. બળી રાજા ને વિંધ્યાવળી જેમ છે ને એવા બધા જતીઓ અને સતીઓ. હવે તમારા હૃદયને પૂછી જોવાનું કે મારો સતીનો ધર્મ હું કેટલો પાડું છું. તમારા હૃદયને પૂછી જોવાનું કે મારો જતીનો ધર્મ હું કેટલો પાડું છું. તમારા હૃદયને પૂછી જોવાનું કે મારા ગુરુની આજ્ઞા હું કેટલી, મારા ગુરુની આજ્ઞા હું કેટલી પાડું છું. અરે ખાતરી તો કરી જુઓ એક વખત. યુ કેન ટ્રાય. મારા ગુરુજી કહેતા એક વખત ખંજર તો લઈ લો. ખંજર લઈને આવીને અમારું કાળજું વિંધી તો જુઓ, અંદર શું પડ્યું એ જોઈ તો જુઓ. તમારામાં આંખ હોય, નજર હોય, દ્રષ્ટિ હોય, પરખ હોય તો જુઓ તો ખરા આમાં શું પડ્યું, એવું કહેતા. એટલે અત્યારે જતીઓ અને સતીઓ એ રામદેવજીના શાસનમાં, આ જ્યોતિ પુરુષના શાસનમાં, આ પડદે થયેલા રામદેવજી મહારાજ પડદે અત્યારે પીરાય કરે. પડદે રહીને શું કામ કે અત્યારે પ્રગટ પીરાય કરે તો કોઈ માણસ એમ ન કહે કે અમારા ઘરનું આ મરી જાય. બધા લઈને રામદેવજી મહારાજ એની પાસે જઈને જોવાને મારા દીકરી છે, જોને બાપા પગ આવા છે. ભગવાન કે જા દીકરી સાર. અને જોને આંખ નથી. ભગવાન કે જા. આને જોને જીભ નથી. જા ભગવાન. જોને બાપા કાલનો મરી ગયો. જા 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 બેઠો થઈ જા. પછી તો માણસ જીવતા કરવા માંડ્યા, જનાવર જીવતા કરવા માંડ્યા. રામદેવજી મહારાજ કે હવે હું શું કરું? આ બધાને જીવતા કરીશ તો આ મર્તલોકને બદલે અમરલોક થઈ જશે.
એટલે ભગવાન પડદે થઈ ગયા. પણ પડદે થઈ ગયા છે, ગુજરી નથી ગયા. તમને ખાતરીપૂર્વક કહું છું, પડદે થઈ ગયા છે, ગુજરી નથી ગયા. તમે પોકાર કરો, આ પડદાની પાછળ ઊભો ઊભો બેઠો બેઠો તમને સાંભળશે. પોકાર પોકાર કરો તો સાંભળે. પડદે રહી પોકાર. પોકારમાં બે પ્રકાર છે. પોકારમાં બે પ્રકાર છે. એક સંસારિકતાનો પોકાર છે અને એક પરમાત્માનો પોકાર છે. શાંત થા ભાઈ, શાંત થા ભૈયા, શાંત થા, શાંત થા ભૈયા. ગુરુરામ, ગુરુરામ, ગુરુરામ. સર્વ સ્વરૂપ મારા સત્ય ગુરુના, સર્વ સ્વરૂપ મારા સત્ય ગુરુના. બોલો. જેવો સચરાચરમાં રમનારા, જેવો સચરાચરમાં રમનારા, સર્વ સ્વરૂપ મારા સત્ય ગુરુના. જેવો સચરાચરમાં રમનારા, એનું સરનામું આ હાઈવે રોડ ઉપરનું છે, નેશનલ હાઈવે 8A. આવી રીતે એનું સરનામું છે. શું સરનામું છે? કે મારા ગુરુનું સરનામું સચરાચરમાં રમનારા. જેવો ક્યાંક બાપ બન્યો, ક્યાંક માં બન્યો, ક્યાંક દીકરો કે દીકરી બન્યો, ક્યાંક બેન કે ભોજાઈ બન્યો, હે ક્યાંક સાસુ બન્યો, હે ક્યાંક વાંસીદો દાસી બની. આવા બધા સર્વ સ્વરૂપ મારા સત્ય ગુરુના. એ ભાઈ સેના નાય, સેના ભગત નામના વાણંદ, સેના ધનુ જાટ છે ને, ગોરો કુંભાર. અને આપણે ઢસા ધોળા પાસે જઈએ ત્યાં ધના બાપા, હે ધના બાપા. ધોળામાં તમે ધનાને મળ્યા, એ ધનો ભગત પટેલ. કેમ કેમ આગા પાછા થઈ જાવ છો? અરે ધાંગધ્રામાં પોલીસવાળાની નોકરી કરતા હતા દેશડ ભગત ખવાસ. વીરપુરમાં જલારામ બાપા, હે ભગત. અને બિલખામાં સગાડ સા. સર્વ સ્વરૂપ મારા સત્ય ગુરુના, સચરાચરમાં રમનારા. પ્લીઝ આજ ગુરુ પૂનમ છે એટલે તમને અમુક મહિનો ડિસેમ્બરનો હોય એટલે ડિસ્કાઉન્ટ હોય. શું હોય કુંદનભાઈ? ડિસ્કાઉન્ટમાં આ મહિનામાં તમને નફામાં 10% વળતર આપવામાં. એટલે ગુરુ પૂર્ણિમા છે ને, એટલે ડિસ્કાઉન્ટમાં હું તમને કહી દઉં કે સર્વ સ્વરૂપમાં પહેલું સ્વરૂપ આ શરીર છે. આ શરીરમાં મૂલાધાર આપણી મળદ્વારની જગ્યા છે. ત્યાં ગુણપતિ બેઠા ને એ ગુણપતિ સાક્ષાત વિષ્ણુ રૂપે બેઠા. વિષ્ણુ રૂપે સાક્ષાત ગુરુ રૂપે ગુણપતિ બેઠા. આખા શરીરને આધાર બની અને ગુરુજી બેઠા મૂલાધારમાં. એ મંત્રમાં વચન બીજ છે. એ મંત્ર તમે નથી કર્યો. એ મંત્ર જો 1.25 લાખ વખત કર્યો હોય, એક માણસ અહીંયા જો બેઠો હોય હાથ ઊંચો કરશે, અમારે હરીશ પચીગર સોની,
છે. એણે આ મંત્રને 1.25 લાખ વખત કરીને મને આવીને ફરિયાદ કરી અને એ ફરિયાદ એની સાચી પડી. કારણ કે એમાં ગુરુનું વચન છે. ગંગ સો ગુરુનું વચન છે. નામ ગુરુજી કરીને એ મંત્રની સેવના કરી હોય તો આ પહેલો મંત્ર આખા શરીરને સાચવીને બેઠો છે. એની ઉપર મૂલાધારની ઉપર નાભીથી નીચે લિંગ અને ભંગથી ઉપર સ્વાધિષ્ઠાન જ્યાં તમારું સ્થાન છે. તમારું સ્થાન કયું છે? સ્વાધિષ્ઠાન, પોતાનું સ્થાન. શરીરનું ઇન્દ્રિયોની સાથે જોડાયેલું શાસન એ હનુમાનજીનું શાસન છે. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ. એ હનુમાનજી કે ભાઈ મારું કંઈ નામ લેતા નહીં, હું તો રામના ચરણનો ચાકર છું, દાસનોય દાસ છું, હું કાંઈ છું. એટલે રાંગ નામનું બીજક, પહેલું બીજક ગંગ નામનું, પછી રાંગ નામનું, પછી ત્રીજો નાભીમાં બેઠો પ્રાણ પુરુષ. એનો શરીર હારે કાંઈ સંબંધ નહીં, એનો તો પ્રાણ શક્તિ હારે સંબંધ. એનો સંબંધ કેવો? વાહટ હારે દિવેલ ચડાવવું, કોળી હારે કાંઈ લેવા ન કરી દેવા. કોળી હારે કાંઈ લેવા ન કરી દેવા. દિવેલ પૂર એટલે વાટે ચડાવી દઉં. દિવેલ તું પૂર એટલે વાટે ચડાવી દઉં, વાટે ચડાવી દઉં એટલે અંજવાળું કરી દઉં. અને જ્યાં અંજવાળું હોય ને અંધારું હોય, અંજવાળું જ્યાં હોય ને અંધારું, અને અંધારું હોય તો માની લેવું કે અંજવાળું હજી થયું નથી થયું.